કચ્છમાં ખનીજ ચોરોનો નવો કિમિયો નજરે પડ્યો. કચ્છમાં ખનીજ ચોરોનો નવો કિમિયો. રાયધણજરમાં સુજલામ સુફલામ યોજનાના નામે બેફામ ખનીજ ચોરી. સરપંચની મિલીભગતથી ખનીજ ચોરી થઈ રહી હોવાના આક્ષેપ. સરપંચને ગામમાં ખનીજ હોવાની જાણ છતાં તળાવમાં ખાણેતરાની મંજૂરી આપી દેવાઈ હોવાના આક્ષેપ. કરોડોની ખનીજ ચોરી કરી સરકારી તિજોરીઓને નુકસાન. મારું નામ નૂર મોહમ્મદ ઇસાક, હું રાયધણજરનો રહેવાસી છું અને રાયધણજરવાળા સરપંચને ખ્યાલ હતો કે આ તળાવમાં ખનીજ છે. બીજા તળાવ બે છે જેનું નામ છે દ્રગાસર અને લાખરાઈ. એ તળાવ સાફ સફાઈ ન કરાવવાનું, આમાં બેન્ટોનાઇટ છે. એટલે બધા અધિકારીઓ સાથે વાતચીત કરી પછી આ દાખલો લખી આપ્યો અને અમારો એટલો ઉત્તરાખંડ કર્યો છે કે 2 કરોડનું માલ ખનીજમાંથી કાઢી અને આ ઢગલો કર્યો અને પછી જાણ કર્યો ખનીજ ખાતાવાળાને કે અહીંયાથી ખનીજ નીકળે છે અને ખનીજવાળાને આવી અને જોઈ ગયા છે. અને મને એટલી જ ખબર છે, મને તો કોઈ બોલાવ્યો નથી, પણ અમને સતત કે અમારો દાતારાનું તળાવ બનાવેલું છે રાજાશાહીનું, ઓને પણ ખબર હતી કે અહીંયા ખનીજ છે, લેમસ્ટોન છે, બ્લેક ટ્રેપ છે, ચાઇના ક્લેક છે, બધું અહીંયા નીકળે છે. છતાં સરપંચે પોતાના સાથ રાખી કમાવા માટે આ કૃત્ય કર્યો છે. અને હજી પણ આજની તારીખમાં પણ હું જોઈ આવ્યો છું કે 2 લીજ સોડાના નામે લીજ છે, આમાં 2 મશીનો ઊભા છે. આ કૃત્ય કામ કરવા માટે જ ઊભેલા છે. કલેક્ટર સાહેબને મેં જાહેર ફરિયાદ કરી છે, મુખ્યમંત્રી સાહેબને મેં ફરિયાદ કરી છે, છતાં પણ કોઈ પણ અધિકારી અહીંયા આવી અને એક્શન નથી લીધું. અને મને બીક લાગી છે કે આ લોકો મારી ક્યાં પણ જાનહાનિ કરશે એવી મને ડર લાગે છે સાહેબ. એટલે હું અવારનવાર એના ઉપર વિરોધ કરું છું કે આ ખનીજ છે અને ગૌચર જમીન અથવા પડતર જમીનને બચાવવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. જય હિન્દ.